જય માતાજી બધાને। તો આજે આપણે આપણા ફૂડ આઈડિયાઝમાં બનાવશું નાગરવેલના પાનનું દૂધ કોલ્ડ-ડ્રિંક। તો ઉનાળો ગયો એટલે દૂધ કોલ્ડ-ડ્રિંક તો ભૂલી જ ગયા, પરંતુ ફરી વખત ભાદરવો મહિનો આવ્યો છે અને ખૂબ તાપ પડે છે। તો આ ભાદરવા મહિનામાં કફની પ્રકૃતિવાળાને ખૂબ જ તકલીફ થાય છે અને કફ વધે છે, માંદગી આવે છે। તો રોજ એક નાગરવેલના પાનનું સેવન કરવાથી તે તકલીફોથી દૂર રહીએ છીએ। તો આજે આપણે નાગરવેલના પાનનો જ્યુસ બનાવશું। મારે તો ઘરમાં જ વેલ છે તો હું ત્યાંથી લઈ આવી છું। તમે બહારથી લાવતા હોય તો કલકત્તી પાન લાવવાના। નાગરવેલના પાનનું જ્યુસ બનાવવા માટે અથવા તો દૂધ કોલ્ડ-ડ્રિંક બનાવવા માટે આપણે અહીં નાગરવેલના પાન લીધા છે। આઈસ્ક્રીમ અથવા તો ઘરની મલાઈ ફ્રેશ હોય તે ચાલે। સાથે કલર તેનો જળવાઈ રહે તે માટે આપણે બરફના ટુકડા લેવાના છે। સાથે સાકર લીધી છે અને 2 એલચી લીધી છે। વરિયાળી લીધી છે 2 ચમચી જેટલી, 2 ચમચી જેટલું ટોપરું લીધું છે, ટોપરાનું છીણ લીધું છે અને દૂધ લીધું છે। જો બધું નજીકથી હું તમને બતાવી દઉં। અને આપણે અહીં 3 થી 4 લોકોને થઈ રહે તેટલું બનાવવાના છીએ। જો તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તે પહેલાં હું તમને પાન બતાવી દઉં છું। તો પાન મારે ઘરની વેલના જ છે। તો તમે જો બહારથી લાવતા હોય તો કલકત્તી પાન લેવાના। તે થોડા સ્વાદમાં વધારે સ્ટ્રોંગ આવે છે, તેનો સ્વાદ વધારે સરસ આવે છે। તો આ રીતે ઘરમાં તમારે વેલ હોય તેના પાન પણ તમે લઈ શકો નાગરવેલના। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે આ પાનને જે પાછળનો ભાગ છે, ડીટીયાનો ભાગ, તે આવી રીતે કરી અને કટ કરી લેવાનો છે, જેથી આપણે ગાળવું ન પડે દૂધ કોલ્ડ-ડ્રિંકને। તો આ રીતે કાઢી તમે જાડી નસનો ભાગ જે હોય તે કાઢી લેવાનો। તો આ રીતે બધા જ પાનની પાછળનો ભાગ છે તે ઉપરના ભાગથી થોડો એવો કાપી લેવાનો, જેથી ડીટીયું અને સહેજ એવી જાડી જે નસો આવે તે નીકળી જાય। તો આ રીતે બધા જ પાન આપણે પહેલાં કરી લઈએ તૈયાર। હવે એક મિક્સર જારની અંદર આપણે ડાયરેક્ટ બધું પાનને ઉમેરી દઈશું। તો પાનને આવી રીતે થોડા ઝીણા કરી અને ઉમેરવા, જેથી તે ક્રશ એકદમ સરસ રીતે થઈ જાય। તો આ રીતે મેં બધા જ પાનને સુધારી લીધા છે। હવે આપણે તેની અંદર સૌપ્રથમ આ સાકર ઉમેરી દઈશું। અહીં મેં આ રીતે કાંગડા સાકર લીધી છે, તમે ખડી સાકર, મિશ્રી અથવા તો ખાંડ પણ લઈ શકો। તો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી। સાથે આ 2 એલચી લીધી છે તેને પણ ઉમેરી દઈશું। તેને આ રીતે ખોલી અને વચ્ચેના બીનો જ આપણે ઉપયોગ કરવાનો છે। તો આ રીતે નાખી દેવા। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ટોપરું ઉમેરશું। સાથે આપણે આ 2 ચમચી જેટલી વરિયાળી ઉમેરશું। અહીં તમે ગુલકંદ પણ ઉમેરી શકો છો, પરંતુ તેનાથી કલર છે તેનો જળવાશે નહીં, તમારે ફૂડ કલરનો ઉપયોગ કરવો પડશે। તમે અહીં વેનીલા આઈસ્ક્રીમનો ઉપયોગ કરો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તમારી પાસે જે હોય તે તમે ઉમેરી શકો। આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ, ઘરની મલાઈ અથવા તો વેનીલા આઈસ્ક્રીમ, 3માંથી કંઈ પણ ઉમેરી શકો। હવે આપણે તેની અંદર આ બરફના ટુકડા ઉમેરશું, જેનાથી કલર છે પાનનો તે જળવાઈ રહે છે। તો અહીં મેં 4 થી 5 કટકા ઉમેર્યા છે। હવે ઢાંકણ ઢાંકી તેને મિક્સરમાં સારી રીતે પીસી લઈશું। જો અહીં મેં પેસ્ટ છે તે સારી રીતે પીસી લીધી છે। હવે તમારે આ પેસ્ટને જો અઠવાડિયા માટે સ્ટોર કરી ફ્રીઝમાં રાખવી હોય તો અહીં મેં જે આઈસ્ક્રીમ ઉમેર્યો છે તેની બદલે તમારે પાણી ઉમેરવાનું છે ઠંડુ, અથવા તો ફક્ત આઈસ ક્યુબ વધારે ઉમેરી અને પીસી લેવાનું। તો આ પેસ્ટને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો ને ફ્રીઝરની અંદર 2 થી 3 મહિના માટે બરફના ટ્રેમાં જમાવી દો તો 2 થી 3 મહિના માટે તમે યુઝ કરી શકો છો। હવે આપણે અહીં તો સીધું જ જ્યુસ બનાવી અને લેવાનું છે, માટે અહીં આ રીતે મેં દૂધ લીધું છે અને અંદર જ આઈસ્ક્રીમ ઉમેરી દીધો છે। હવે અહીં સીધું ડાયરેક્ટ દૂધ ઉમેરીશ અને ફરી વખત આપણે તેને પીસી લઈશું। તો અહીં મારી પેસ્ટ છે
સોરી, દૂધ કોલ્ડ ડ્રિંક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હું તમને દેખાડું તે કેવું બન્યું છે. તો અહીંયા બધું જ દૂધ ઉમેરી દઈશ. તો આ રીતે મારું જ્યુસ બનીને તૈયાર છે. હવે નોર્મલી તો આ જ્યુસને નાના નાના ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે. તો આ ટોપરું નાખ્યું છે તેના હિસાબે આવું ટેક્સચર થઈ ગયું છે, જે ચાવવામાં ખૂબ જ મજા આવશે જ્યારે આપણે આ જ્યુસ પીશું ત્યારે, દૂધ કોલ્ડ ડ્રિંક પીશું ત્યારે. તો ચાલો તેને સર્વ કરી દઈએ. અહીં મેં દૂધ કોલ્ડ ડ્રિંકને સર્વ કરવા માટે થોડી તૂટી ફૂટી લીધી છે. થોડો એવો આઈસ્ક્રીમ રાખ્યો હતો મેં, એ લીધો છે. અને આ 2 ગ્લાસ લીધા છે. તમે અહીં નાના ગ્લાસમાં સર્વ કરશો તો વધારે મજા આવશે. મારી પાસે નથી તો મેં અહીં મોટા ગ્લાસમાં જ સર્વ કર્યું છે. સારી રીતે મિક્સ કરી દઈશું અને ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણો જ્યુસ.